दोस्तों स्वागत है तमाરું दोस्तों GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પર કોલેજ એડમિશનને લઈને પ્રથમ તબક્કાનું જે એડમિશન છે અહીંયા પૂર્ણ થઈ ગયું છે। કેટલાક વિદ્યાર્થીઓને હજુ પણ એડમિશન લઈને રજિસ્ટ્રેશન રહી ગયું છે, તો શું તે લોકોને હવે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે? તો હા દોસ્તો, અહીંયા બીજા રાઉન્ડની જે તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે। જો તમે અહીંયા એડમિશનને લઈને રજિસ્ટ્રેશન બાકી રહી ગયું છે, બીજા તબક્કાની અંદર અહીંયા રજિસ્ટ્રેશન કરીને કોલેજની અંદર એડમિશન લઈ શકો છો। તો આ બીજો તબક્કો ક્યારથી શરૂ થશે, ક્યારથી તમે આ નવું રજિસ્ટ્રેશન કરી શકશો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। जो તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે અહીંયા બીજા તબક્કાની શરૂઆત ક્યારથી થશે એડમિશનને લઈને। તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ઓફિશિયલ અનાઉન્સમેન્ટ ન્યૂઝપેપરની અંદર GCAS પોર્ટલ દ્વારા કરવામાં આવી છે। આ વર્ષે 3,19,000 વિદ્યાર્થીનું ફાઇનલ રજિસ્ટ્રેશન થતું, પણ આ વર્ષે 2.50 લાખથી પણ ઓછા વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કર્યું છે, એટલે હજુ પણ અહીંયા રજિસ્ટ્રેશન બાકી છે। ગયા વર્ષ કરતાં આ વખતે અહીંયા રજિસ્ટ્રેશન ઓછા થયા છે, એટલે અહીંયા જે સીટ છે એ વધારે છે, પણ અહીંયા રજિસ્ટ્રેશન ઓછું થયું છે। તેને લઈને હવે બીજો તબક્કો શરૂ કરવામાં આવવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો જે ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન થયા છે તેના આંકડા કંઈક આ રીતના છે। તમે જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટીમાં યુજીની 70,000 બેઠકો સામે અહીંયા માત્ર 62,000 વિદ્યાર્થીઓએ અહીંયા એડમિશન લીધું છે, એટલે રજિસ્ટ્રેશન કર્યું છે, એટલે અહીંયા હજુ પણ બેઠકો બાકી છે। તો તેને લઈને તમે જોઈ શકો છો GCAS પોર્ટલ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ દ્વારા અહીંયા ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે કે બીજો તબક્કો 24 મેના રોજ શરૂ થઈ જશે। જેથી તમે અહીંયા નવું એડમિશન લેવા માંગતા હોય, રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તમે 24 મેથી તમે GCAS પોર્ટલ પરથી અહીંયા રજિસ્ટ્રેશન કરી શકશો। અહીંયા જોઈ શકો છો જે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે, જોઈ શકો છો આજથી બીજા તબક્કાનું ક્વિક રજિસ્ટ્રેશન શરૂ થશે। તમે પૂરી માહિતી તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા આ વર્ષે જીકાસની UG PG ઓનલાઈન કોમન પ્રક્રિયામાં તબક્કાવાર રજિસ્ટ્રેશન રાખ્યું છે। જે મુજબ UG કોર્સિસ માટે પ્રથમ તબક્કાનું જે રાઉન્ડનું રજિસ્ટ્રેશન હતું તે પૂર્ણ થઈ ગયું છે। હવે આવતીકાલથી એટલે કે 24 મેથી બીજા તબક્કા માટે ક્વિક રજિસ્ટ્રેશન શરૂ થશે। પ્રથમ તબક્કા માટે વિદ્યાર્થીઓની ચોઇસ મેરિટના આધારે 29 મીએ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરાશે। 29મીનું જે પ્રથમ રાઉન્ડની અંદર રજિસ્ટ્રેશન કર્યા છે જે પણ વિદ્યાર્થીઓએ એડમિશન લઈને, તો તે લોકોનું અહીંયા 29 મીએ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરાશે। જીકાસ પોર્ટલ પર નવો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે, જ્યારે બીજા તબક્કા માટે ટાઈમલાઈન પછીથી જાહેર કરાશે। બીજા તબક્કાનું જે શેડ્યુલ છે એ ટૂંક સમયમાં સાઇટ પર મૂકી દેવામાં આવશે, પણ જો તમે નવું એડમિશન માટે અહીંયા રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો 24 મેથી અહીંયા શરૂ કરી દેવામાં આવશે। તો તમારે જીકાસ પોર્ટલ પર અહીંયા ચેક કરતું રહેવાનું છે। બીજા તબક્કાની અંદર એડમિશન લઈને જે રજિસ્ટ્રેશન છે એ 24 મેથી અહીંયા શરૂ કરી દેવામાં આવશે। તો અહીંયા જે પણ વિદ્યાર્થીઓને એડમિશનને લઈને રજિસ્ટ્રેશન બાકી રહી ગયા છે તે 24 મેથી અહીંયા બીજા તબક્કાની અંદર રજિસ્ટ્રેશન કરી શકશે। બીજા તબક્કાનું શેડ્યુલ ટૂંક સમયની અંદર જીકાસ પોર્ટલ પર મૂકવામાં આવશે। તો દોસ્તો વિડીયોમાં મેં તમને માહિતી આપી કે બીજા તબક્કાની શરૂઆત છે એ 24 મેથી શરૂ કરી દેવામાં આવશે। જો તમારું અહીંયા એડમિશન લઈને રજિસ્ટ્રેશન બાકી છે તો તમે નવું એડમિશન અહીંયા 24 મેથી કરી શકો છો બીજા તબક્કાની અંદર। તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।